અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બજેટ લાઈવ સ્ટ્રીમિંગ સ્ક્રીન કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આજરોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન સંસદમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરતું બજેટ રજૂ કરવાના છે. તે અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા બજેટ લાઈવ સ્ટ્રીમિંગ સ્ક્રીન કાર્યક્રમ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા ગુજરાત સરકારના માર્ગદર્શનથી અમરેલી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા સહિતના કાર્યકરો દ્વારા બજેટના વધામણા કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા તેમજ શહેરના કાર્યકરો હાજર રહ્યા હતા. બાદમાં અતુલભાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. નમસ્તે. આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે બજેટ રજૂ કર્યું છે, આ બજેટ ભારત આઝાદ થયા પછીનું 80મું બજેટ આપણી વચ્ચે રજૂ થયું છે, જેના ભારતના સર્વવ્યાપી અને સર્વસ્પર્શી મુદ્દાઓ લઈને આ બજેટ રજૂ કરવામાં આવેલું છે. જનહિત સુખાઈનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે આત્મનિર્ભર ભારતની એક નેમ મૂકી છે, એના ભાગરૂપે આ બજેટ માટે ખૂબ દરેક લોકો માટે, દરેક સમુદાય માટે, દરેક ધંધા વ્યવસાય માટે અલગ અલગ જાહેરાતો કરીને દેશને કેમ આગળ વધારવો એના માટે ચિંતા કરીને આ બજેટ રજૂ કરેલું છે. ત્યારે આ બજેટમાં ખાસ મુદ્દા જોઈએ તો ખેતી માટે, ઉદ્યોગો માટે, યુવાઓ માટે, મહિલાઓ માટે, સર્વ માટે આ બજેટમાં અલગ અલગ જોગવાઈ કરીને જે પણ લાભ આપી શકાય સરકાર તરફથી પૂરતા લાભો આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે અને એની જાહેરાતો પણ કરી છે. આત્મનિર્ભર ભારત જે નરેન્દ્રભાઈ મોદીજીએ એક સપનું સેવ્યું છે કે મારું દેશ આત્મનિર્ભર બને, વિકસિત બને, સર્વશ્રેષ્ઠ બને, એના ભાગરૂપે આત્મનિર્ભર ભારતના જે જોગવાઈ છે એમાં 2000 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી અને નાના લઘુ ઉદ્યોગોને ખૂબ મોટો યોગદાન મળે એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. સેમિકન્ડક્ટરનો જે વ્યવસાય છે એના માટે પણ સરકારે ખૂબ મોટી જોગવાઈ જાહેરાત કરી છે અને આ વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું છે. 22 જેટલા નવા જળ માર્ગો બનાવીને સરકારે સાબિત કરવા માંગે છે કે જે અત્યારે રેલવે અને માર્ગ વાહન વ્યવહાર છે એનાથી પણ આગળ જઈને દરિયાઈ માર્ગ ચાલુ કરવા માટે 22 નવા માર્ગો ચાલુ કરશે, જેનાથી દેશના વિકાસને એક એન્જિન મળશે અને આપણા ધંધા ઉદ્યોગો રોજગારો ખૂબ આગળ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ટેકનોલોજીને પણ વિકસાવવા માટે સરકારે કમર કસી છે અને એમના માટે પણ પ્રોત્સાહન જાહેર કર્યું છે. દેશના ટેક્સટાઇલ માર્કેટને હબ બનાવવા માટે વિશાળ મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ હબ બનાવીને કાપડ ઉદ્યોગને પણ સરકાર પ્રોત્સાહન આપવા માટે ખૂબ તત્પરતા દાખવી છે. ઓર્ગેનિક દવાનું વેચાણ વધુ થાય એના માટે સરકારે પણ ભાર મૂક્યો છે. દવાઓ સસ્તી કરવા માટે ખાસ કરીને કેન્સરની દવા અને ડાયાબિટીસ અને બીપીની દવા સસ્તી લોકોને મળે એના માટે પણ સરકારે ખૂબ પ્રાવધાન કરેલું છે. નાની કંપનીઓ પાસેથી માલ ખરીદવા માટે, માલ સામાન જે નાની કંપનીઓ પોતાનું પ્રોડક્ટ બનાવે છે એમને સીધો જ મોટી કંપનીઓ સુધી પહોંચાડવા માટે સરકાર મધ્યસ્થી બની અને એમનો સીધો જ માલ ભારત સરકાર ખરીદી લેશે અને જેને કારણે આત્મનિર્ભર ભારતનું એક ડગલું આગળ વધશે. વારસાગત જે વ્યવસાયો છે એમાં પણ સરકારે ખૂબ સરસ ધ્યાન આપીને વારસાગત જે ધંધાઓ છે, રોજગારો છે, એમને વિકાસ માટે પણ સરકારે આમાં જોગવાઈ કરેલી છે. 7 જેટલા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવા માટે પણ સરકારે આ બજેટમાં જાહેરાત કરી છે. ત્યારે કોમ્યુનિકેશન ગેપ જે પડી રહ્યો હતો એમાં સફળતા મળી અને વહેલી તકે માલ સામાન એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોંચે એના માટે પણ સરકાર ચિંતિતતાથી વિચારી અને આ બજેટમાં જોગવાઈ કરી છે. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની પણ સરકારે જાહેરાત કરી છે, જેથી કરીને ગ્રામ્યનો વિકાસ થાય, ગામડામાં રહેલી જે ત્રુટીઓ છે વિકાસના કાર્યોમાં એ પણ પૂરેપૂરી ભરાઈ જાય અને ગ્રામ્ય કક્ષાનો વિકાસ થાય એના માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
ખેતીવાડીમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે કૃષિ ક્ષેત્રે એમાં પણ ખેડૂતોને પ્રોત્સાહન આપી અને વધુ ખેડૂતોનો માલ ઉત્પાદન થાય અને સારા માર્કેટમાં એનો ભાવ મળે એના માટે પણ નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે પ્રાવધાન રાખેલું છે. રમતગમત ક્ષેત્રે યુવાનોને ખૂબ સારું પ્રોત્સાહન મળે એમના માટે પણ અલગ ગ્રાન્ટોની જોગવાઈ કરી અને એના માટે પણ રકમની ફાળવણી કરવામાં આવેલી છે. આવી રીતે આ બજેટને જોઈએ તો સર્વસ્પર્શી સર્વવ્યાપી બજેટ સરકારે રજૂ કરેલું છે અને સારા એ દેશમાં સૌથી સારો ગ્રોથ દેશનો થાય, વિકાસ થાય એના માટે સરકારે ખાસ ભાર મૂક્યો છે. અને જે રીતે વિશ્વના અન્ય દેશોમાં ચોથી અર્થવ્યવસ્થા જ્યારે દેશ બની ગયો છે અને હજી પણ નંબર 1 અર્થવ્યવસ્થા બને એના માટે આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજી અને સમગ્ર કેબિનેટની ટીમ અને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વમાં આ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે આ બજેટ સૌને ફળીને લોકોના વિકાસ કાર્યમાં ખૂબ ઉપયોગી થશે એવી આજની આ બજેટમાં અમે અપેક્ષા રાખીએ છીએ.